દોસ્તો, અત્યારે જ મેં એક વિડીયો જોયો છે ને, એની ઉપર હું તમને આ વિડીયો બનાવી રહ્યો છું કે એક જ્યોતિષનો વિડીયો મેં જોયો, રીલ્સ જોઈ ટૂંકમાં, જાહેરાત કે જટિલમાં જટિલ સમસ્યાનો ઉકેલ કરી આપવામાં આવશે. કોઈ પણ ગમે એવી સમસ્યા હોય એનું સમાધાન તમને મળી જશે. એટલે જો કે જેણે જાહેરાત કરી હોય એણે તો વોર્નિંગ મૂકી હોય કે ભાઈ આની અંદર નકુસામાં આંગળે આવી જાય તો એ જવાબદારી તમારી રહેશે, અમારી કાંઈ નહીં. એવી વિડીયોના અંતમાં એક વોર્નિંગ મૂકેલી હોય છે. જેમ આપણે પિક્ચર શરૂ થાય ત્યારે કેમ આવે કે આમાં સભી ઘટના એ કાલ્પનિક છે, એવી રીતે. તો પછી ગુરુજીને આપણે સંપર્ક કર્યો જ્યોતિષના ભાઈનો, અને પછી એને કીધું કે ભાઈ ગમે એવી સમસ્યાનું સમાધાન, તો કે હા. એટલે પછી આપણે એને બધું પૂછ્યું ને એને બધી વાતમાં એગ્રી થયા. ગમે એવી 99% તમારું સમાધાન થઈ જ જાય, ગમે એવી સમસ્યા હોય તોય. અને વર્ષોથી અમે કરતા આવ્યા છીએ. એટલે કીધું કાંઈ વાંધો નહીં. તો હવે આપણે મેં કીધું આ વ્યસન મુક્તિમાં જે કસરત ચાલુ છે તો એમાં કાંઈ તમારી પાસે એવી વિદ્યા, અમેલી વિદ્યા કે કાંઈ મંત્ર તંત્ર મૂઠ શોટ છે કે એ આપણે એનો ઉપયોગ કરીએ બે થઈને, અને આ બધાને માવા તમાકુ ભાવતા બંધ થઈ જાય, દારૂ કડવો લાગવા માંડે, તો એના પરિવારમાં કાંઈક શાંતિ આવે અને થોડા ઘણા કેન્સરના કેસે હળવા પડે. કારણ કે લોકો જડબાના કેન્સર એટલે આવી રહ્યા છે, નકરું તમાકુને માવાને ફાંકી થૂક કરીને જ્યાં સ્વચ્છતા અભિયાનની પથારી ફેરવી નાખે. તો મેં કીધું એમાં આપણે કંઈક સમાધાન થાય એવું કંઈક કરી અને આનો અંત આવે. કારણ કે લોકોને ભાવતું જ બંધ થઈ જાય પછી શું કરી લેવાના છે. એવી મેં કીધું આપણે મંત્ર તંત્રનું ચાલુ કરી દો કે એવો મંત્ર મારો ને તમે મૂઠશોટ. જો હાસા જ્યોતિષ હોય, સાચા બ્રાહ્મણો હોય, આની ઉપર સારું કામ કરતા હોય ને એનો વિરોધ નથી. પણ જે ફ્રોડિંગ હોય, જેને પોતાની જાહેરાત કરવી પડે કે હું આ વસ્તુ કરું છું, અને પછી એ એમાં કોઈનું અંધશ્રદ્ધામાં આવી જાય ને પછી એનો એક તો દુઃખ હોય, માવા તમાકા ને દારૂ ને આવું બધું વ્યસન કરીને આપણા ઘરમાં દુઃખ તો કાંઈક લાવ્યા હોય આપણે, અને પછી એનું સમાધાન કરવા માટે ને એની સમસ્યાનો ઉકેલ ગોતવા પછી આવા ફ્રોડ માણસો પાસે જવું પડતું હોય આપણે. એટલે આથી આપણે સમજતા નથી એનું કારણ આ કે આવા પછી રાફડે રેડવા જવું પડે એમ કહીએ ને આપણે, એવું થાય. એટલે ન કોઈના હાથમાં રહે અને ન કોઈને કામ આવે, અને પછી આમાં સાનમનું અંધારામાં કે કોઈને ખબર ન પડે એમ એવું બધું આવું કરાવવા જવું કે મને હું નડે છે ને મારે હું દુઃખના પાર નથી ને મારો ધંધો હાલતો નથી. એટલે મૂળી એનોય ન હાલતો હોય તો જાહેરાત કરતા હોય કે ગમે એવી સમસ્યાનું સમાધાન કરી આપવામાં આવશે, એવા પૈસા દઈને એને પ્રમોટિંગ કરાવવું પડતું હોય. એનું ન હાલતું હોય તો એ પ્રમોટિંગ કરાવતા હોય ને. એટલે બ્રાહ્મણો હોય, સાચા જ્યોતિષો હોય, એનો આમાં કોઈ ખંડન નથી. પાછું આની નોંધ લેજો. અને ખાસ મેં એને વ્યસન બાબતે વાત કરી કે ભાઈ વ્યસન કરે લોકો તો એના વિશે આપણે, તો એણે કીધું બધાની જન્મકુંડળી મગાવવી પડે. એટલે હવે બધા વ્યસન કરે એની જન્મકુંડળી તો એ બધા આપણને ક્યાં આપવાના છે. એટલે આખો કહેવાનો ભાવાર્થ એટલો છે કે આપણાથી કોઈ એવી ભૂલ થાય ને પછી આપણને દુઃખ આવે અને એનું સમાધાન પછી આવા લોકો પાસે ગોતવા જવું, એના કરતાં આપણે જાતે સમજી જઈએ. આપણા જીવનમાં કાંઈ એવી કુટેવ હોય તો એનો ત્યાગ કરી દઈએ એટલે આપણને દુઃખ આવે જ નહીં. કુદરતી દુઃખ આવે એની વાત નથી, આપણે હાથે કરીને ઊભા કરીએ, કેન્સર પીડિત થાય ને પછી ક્યાંક ને ક્યાંક હાથ લાંબા કરવા, આપણા બાયુ છોકરા કે પરિવારના સભ્યોને દુઃખ થાય અને ક્યાંક લાચારી કરવી પડે. આવું ન થાય એના માટે બધા ખાસ ચેતી જજો. નાનું મોટું વ્યસન હોય તો છોડી દેજો એવી તમને મારી વિનંતી છે. અને વિડીયોને દરેક પ્લેટફોર્મ ઉપર શેર કરી દેજો. અને બસ કાંઈ કુટેવ હોય તો તમે છોડી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ચેતતા નર સદા સુખી.